Hello and namaste to everyone. I am Dr. Samidha Banka Agrawal and this is not a lecture series. આમાં આપણે કોઈ પણ lecture તમને નહીં આપવાની હું. I am only going to tell you answers of very important questions that can be asked in GTU Diploma Semester 4th Safety and Pollution Control subject. That is your course code is 4340504. તો આમાં હું કોઈ પણ જાતનો લેક્ચર નથી આપવાની તમને કંઈક એવા ડાઉટ્સ પણ અત્યારે આમાં આ વિડીયોમાં સોલ્વ નહીં કરીશ જો તમારે આ વિડીયો રિલેટેડ ડાઉટ્સ હોય તમે કમેન્ટ સેક્શનમાં લખી શકશો એન્ડ આઈ વિલ ગેટ ટુ યુ ઇન અનધર વિડીયો તમારા આન્સર્સ એમના આપી દઈશ ઓકે તમારે મને ફોલો કરવો હોય તો તમે મારા બ્લોગ્સ પણ ફોલો કરી શકો છો જે છે samidhabanka.blogspot.com પર ઓકે તો લેટ અસ સ્ટાર્ટ તમારે એક્ઝામ માટે આન્સર્સ ગોતવા બીજે કશે જવાની જરૂર નથી ઓકે એટલે મેં ટ્રાય કર્યો છે કે આમાં તમારા જેટલા ક્વેશ્ચન્સ છે એના આન્સર્સ તમે મળી જાય આ વિડીયો અત્યારે હું ઇંગ્લિશ અને ગુજરાતી બંને જમાં જ એક્સપ્લેન કરીશ પણ આમાં મટીરિયલ ફક્ત અને ફક્ત ઇંગ્લિશમાં અત્યારે આપેલું છે સિમ્પલ લેંગ્વેજ છે વધારે અઘરું નથી અને તમને હું ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપતી જઈશ જેથી તમે તમારો આન્સર્સ સહેલી રીતે ફટાફટ અને જેટલી જરૂર છે એટલું લખી શકો અને વધારામાં વધારે માર્ક્સ મેળવી શકશો okay so I am not going to explain everything. I'm just going to give you answers to the questions that can be asked in the GTU. So first question is write full forms of GPCB, CPCB, WHO, ILO, EHS and EPM. Usually we are in habit ki we just write, we start writing the answer from GPCB full form, CPCB full form. Instead you start writing with this. તો તરત જ ખાલી જીપીસીબી નું ફૂલ ફોર્મ આ છે સીપીસીબી નું આવી રીતે લખવાની જગ્યાએ તમે એક લાઈન આવી રીતે લખી નાખો that the full forms of various safety related terms are ઓકે સેફટીથી જોડાયેલા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સના ફૂલ ફોર્મ નીચે મુજબ છે આટલું એક લીટી લખી રાખવાની અને પછી તમે સિમ્પલ આટલું લખો બસ બીજું કશું જ નહીં જીપીસીબી એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPCB is Central Pollution Control Board, WHO is World Health Organization, ILO is International Labour Organization, EHS is Environmental Health and Safety, and PM is Particulate Matter. So, second important question is describe the importance of industrial safety. 100% એક્ઝામ પૂછાય છે 100 નહીં તો 90% તો એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાશે વેરી 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 ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એન્ડ વેરી સિમ્પલ બહુ જ જેનરિક સવાલ છે સવાલ સિમ્પલ એ કહેવામાં આવે છે કે ઇન્ડસ્ટ્રીમાં સેફટીનો મહત્વ સમજાવો okay describe the importance of industrial safety okay so first of all again you will write one simple line that industrial safety crucial છે important છે health and well-being of workers માટે આસપાસના કમ્યુનિટી માટે અને એન્વાયરમેન્ટ માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઇન ઇટ્સ ઇમ્પોર્ટન્સ ઇઝ મલ્ટીફેસેટેડ મેં વર્ડ યુઝ કર્યું છે થોડુંક સારું દેખાવા માટે તમે સિમ્પલ લખી શકો છો ઇમ્પોર્ટન્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફટી આરએસ ફોલોઝ તો પણ ચાલશે તો ફર્સ્ટ વન ઇઝ વર્કર પ્રોટેક્શન તો વર્કર્સના સુરક્ષા માટે લેબર્સના સુરક્ષા માટે સેફટી માટે જે તે કરીને એક્સિડન્ટ્સ ઓછા થાય ઇન્જરી ઓછી થાય ફેટેલિટી મોત ઓછું થાય ઓક્યુપેશનલ ડિઝીઝીસ ઓછા થાય અને જે ત્યાં કંઈક એમ્પ્લોઈઝ વર્ક કરે છે એની ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ સારી બની રહે જે તે કરતાં પ્રોડક્ટિવિટી અને મોરાલમાં વધારો થાય So first one is worker protection. That means ensuring a safe working environment, minimizing the risk of accidents, injuries, fatalities, and occupational diseases. This leads to better physical and mental health for employees, enhancing their productivity and morale. Second one is legal compliances. એટલે કાનૂની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ તો આપણે જે કાનૂનના જે કંઈક રૂલ્સ છે જે કંઈ લોઝ છે EHSના રિલેટેડ એન્વાયરમેન્ટ હેલ્થ એન્ડ સેફટી રિલેટેડ એનું પૂરેપૂરે પાલન કરવાનું જેથી આપણે કોઈ પણ જાતનું લીગલ પેનલ્ટી ના લાગે કોઈ પણ જાતનું ફાઇન ના લાગે કંપનીને શટડાઉન ના કરવું પડે ઓકે તો એટલે આપણે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે લીગલ જે કંઈ કાનૂની કાર્યવાહી છે એ બધું આપણે સાચવી વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરીએ રેગ્યુલેશન્સને ફોલો કરીએ So it is very important to follow and maintain all the safety regulations and standards as it helps companies to avoid legal penalties, fines and shutdowns. Compliance with laws such as OSHA standards is mandatory for both
workforce and company operations. થર્ડ વન ઇઝ ઇકોનોમિક એફિશિયન્સી, એટલે કે મની વાઇઝ વધારે ફાયદો થશે જો આપણે સેફટીનું પાલન કરીશું. તો જો સારું સેફટીના ઇક્વિપમેન્ટ્સ આપણે લાગુ પડાઈશું, જો સેફટીના કંટ્રોલ સિસ્ટમ્સ આપણે ઇન્ડસ્ટ્રીમાં ઇમ્પ્લિમેન્ટ કરીશું, તો એથી શું થશે કે આપણે એક્સિડન્ટ્સ છે કે એવા કોઈ પણ જોખમ છે એ ઓછું થઈ જશે. જે એ ઓછું થશે તો એના જોડાયેલા જે ખર્ચો થાય છે, જેમ કે મેડિકલ એક્સપેન્સીસ, કમ્પન્સેશન, ક્લેમ્સ, અને જેને આઘાત થઈ હોય એના માટે જે લોસ થાય વર્ક ડેઝના, એ બધું ઓછું થઈ જાય અને કંપનીને ફાયદો થાય. એના સાથે સાથે સામે જો કોઈ એક્સિડન્ટ કે એવું કંઈક થાય તો લીગલ કેસ પણ બને, તો એમાં પણ જે ખર્ચો થાય છે અને જો કંપનીને નુકસાન પહોંચે છે ઇક્વિપમેન્ટને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, એ બધો જ બચી જાય છે જો આપણે સેફટીના મેજર્સને વ્યવસ્થિત રીતે સરખી રીતે ફોલો કરીએ તો. Okay, it is very clear that if we implement safety measures, so it will reduce cost associated with accident, including medical expenses, compensation, claims, loss of work days. Okay, further, it will reduce the expenses in legal suits. Okay, legal suits એટલે કે જે કંઈક legal cases થાય છે એના ઉપર ખર્ચો નહીં થશે, and the damages to equipment or infrastructure એ પણ નહીં થાય, તો એનો cost પણ બચી જશે. Next one is reputation and trust. Okay, if a company is safe, follows all the safety protocols, is in the favor of environment and health of the workers, so what happens, that company has got good reputation and trust also. Okay, towards its employees, towards customers, towards stakeholders, everyone has trust in that company, and that company has good reputation. Environmental protection, it is mandatory for all the companies to follow environmental protection laws, regulations compulsorily. Okay, તો એન્વાયરમેન્ટલના જેટલા પણ લોઝ છે, રૂલ્સ છે, એ બધા જ કંપનીને ફરજિયાત ફોલો કરવાનું છે, જે તે કરીને એન્વાયરમેન્ટથી કોઈ નુકસાન ના થાય અને એના સામે કોઈ પ્રોબ્લેમ, પોલ્યુશન જેવું પ્રોબ્લેમ ઊભો થાય નહીં. ઓપરેશનલ કન્ટિન્યુટી, જો આપણે સેફટીને ફોલો કરીશું તો કોઈ પણ જાતનો બાધો નહીં આવશે આપણે કંપનીના કામમાં, પ્રોડક્શનમાં, અને પ્રોડક્શન સતત કન્ટિન્યુઅસ ચાલ્યા કરશે, અને જો કન્ટિન્યુઅસ પ્રોડક્શન થશે તો ઓબ્વિયસલી કંપનીને ફાયદો જ થશે. Okay, so if we ensure safety management and prevent all kind of accidents and emergencies, so it will ensure continuous production and reliability, and thus maintaining the chains and meeting market demands. In summary, industrial safety is integral to sustainable business operations, safeguarding human life, environment, company assets, while promoting regulatory compliances and economic stability. જો તમને એવું લાગતું હોય કે આઈ એમ ગોઈંગ વેરી ફાસ્ટ, અથવા તમને લેંગ્વેજમાં ક્યાંક કન્ફ્યુઝન થતું હોય, યુ કેન ઇવન પોઝ ધીસ વિડીયો એન્ડ યુ કેન નોટ ડાઉન ધ આન્સર્સ એઝ ઇટ ઇઝ good enough. Okay, moving on, next question is on discuss general considerations taken in industrial safety. Again, very important question, very simple question, very general question, કે industrial safety માટે કયા કયા પગલા લેવાના. So again, write the first step, that the following steps or several key considerations to be taken. Okay, આ નીચે મુજબ પગલા આપણે લેવાના. સબસે પહેલા રિસ્ક અસેસમેન્ટ, એટલે જોખમનું અસેસમેન્ટ, રિસ્ક અસેસમેન્ટ કરવાનું કે કઈ જગ્યાએ જોખમ બની શકે છે, અને જો બનશે તો એના માટે આપણે કયા પગલા લેવાના. Then safety training, બધા જ એમ્પ્લોઈઝને સેફટી પ્રોટોકોલ સમજાવવાનું, એમરજન્સીના પ્રોસિજર્સ સમજાવવાના, પીપી યુઝ કરતા સમજાવવાનું, રેગ્યુલર ટ્રેનિંગ્સ આપવાની. ઓકે, મોક ડ્રિલ્સ કરતા રહેવાનું, જેથી કરીને એમ્પ્લોઈઝને એમરજન્સીમાં તરત જ સ્ટેપ્સ લેતા ખબર પડે. PPEs, provide all PPE required PPEs to all the employees on the floor, जो भी काम कर रहे हैं वहाँ पे जो भी PPE की ज़रूरत है, please provide them. જેમ કે હેલ્મેટ છે, ગ્લવ્સ છે, ગોગલ્સ છે, ઓકે, એ બધા જ સૂટ્સ છે, કંઈક બધા એમને આપવાનું. Engineering controls, okay, it is important to implement engineering control, in the sense all the safety valves, pressure relief valves, okay, emergency shutdown machine, shut off of mechanisms, machine guards, okay, whatever is required. Then administrative controls,
Establishing policy and procedure to minimize risk such as shift rotation to prevent fatigue, clear labeling of hazardous materials and strict adherence to safety protocol. એટલે એડમિન તરફથી પણ સેફટી રિલેટેડ જે કંઈક પ્રોટોકોલ્સ છે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાનું, બધે જ જગ્યા સાઇન્સ બોર્ડ્સ બધું લગાડવાનું. ઓકે, જ્યાં કંઈક મટીરિયલ હઝાર્ડિયસ હોય તો ત્યાં લખવાનું. ઓકે, શિફ્ટમાં રોટેશનમાં લોકોને કામ કરાવવાનું, બહુ વધારે ટાઈમ સુધી એક જ માણસને એક્સપોઝડ નહીં રાખવાનું હઝાર્ડિયસ કેમિકલ સાથે. નેક્સ્ટ વન ઇઝ એમરજન્સી પ્રિપેર્ડનેસ. એના માટે ખાસ શું કરવાનું? મોક ડ્રિલ્સ. યુ હેવ ટુ ડુ મોક ડ્રિલ્સ ફોર એવરીથિંગ. ફોર ફાયર ડ્રિલ્સ, તમે ફાયર સેફટી માટે, ફર્સ્ટ એડ પ્રોસિજર્સ માટે, ઇવેક્યુએશન રૂટ માટે, એના બધા માટે, સો દેટ કે ગમે ત્યારે એમરજન્સી થાય, કોઈ પણ એક્સિડન્ટ થાય તો તરત જ એને અમલમાં લાગુ પડી શકાય. Then maintenance and inspection, regularly inspecting and maintaining equipment and infrastructure. Okay, it is very clear to prevent malfunction and accident. If you are maintaining all your equipments regularly, if you are having time to time checks on the safety systems, you will ensure that they are working properly. Next one is regulatory compliances. So follow all the regulatory compliances, all the rules, local, national, international, whatever rules are employed, you have to follow it to the best. એમાં કોઈ પણ જાતનું છૂટછાટ આપવામાં આવશે નહીં. And by addressing these considerations, industry can be working as a safer working environment. Next one is recall the details of Bhopal gas tragedy. Again, very important. પૂછાય છે, 99% પૂછાશે જ. Okay, so Bhopal gas tragedy માં આપણે શું ध्यान રાખવાનું છે? First one is कि જો આપણે એક તો ટેવ એવી હોય છે ને કે કોઈ પણ ક્વેશ્ચન હોય ને એસેની જેમ લખીએ, નિબંધની જેમ લખીએ. આપણે નિબંધ નથી લખવાનું, આપણે આન્સર્સ લખવાના છે, ટેકનિકલ આન્સર્સ. તો પોઈન્ટ ટુ પોઈન્ટ લખો. નાના પોઈન્ટ લખશો તો પણ ચાલશે, એવું કંઈક નહીં. મોટા પોઈન્ટ લખવાના, નાના પોઈન્ટ લખો, પણ અપ ટુ ધ પોઈન્ટ લખો. અને જે જરૂર છે એટલી જ વાર્તા લખવાની, એના સિવાય બીજી વાર્તા લખવાની નથી. કોઈ પાના ગણવાના નથી. Okay, so write only what you are asked, write on points only. If you can't write long points, write in short point, it is well and good, koi વાંધો નથી, but write only what is asked. Okay, don't write an essay. Don't have to write an essay. It is not a story writing competition. So Bhopal gas tragedy, so when it occurred, it happened on 2nd and 3rd December 1984, night of 2nd and 3rd December. Okay, what was the name of the company? Union Carbide India Limited. It is a pesticide plant. Where is it situated? It is situated in Bhopal, India. Okay, તો કઈ તારીખે થયું? તો 2 અને 3 ડિસેમ્બર 1984 ના રાત્રે થયું. કંપનીનું નામ યુનિયન કાર્બાઇડ ઇન્ડિયા લિમિટેડ છે, જે કે એક પેસ્ટિસાઇડ પ્લાન્ટ છે. કંપની ક્યાં આગળ હતી? ભોપાલ, ઇન્ડિયામાં. ઓકે, શું થયું કે ભાઈ ગેસ લીક થઈ. કઈ ગેસ લીક થઈ? મિથાઇલ આઇસોસાયનાઇડ. મિથાઇલ આઇસોસાયનાઇડ was leaked into the air. Okay, how many people were exposed? So 5 lakh people came into the exposure of the methyl isocyanate. Okay, immediately within few days 3000 to 8000 deaths જોવામાં આવ્યું. લોંગ ટર્મમાં જોવા જઈએ તો 20,000 જેટલા deaths થયા છે આના લીધે. અને હજી જે લોકો સર્વાઈવ કર્યા એમાં પણ બીમારીઓ અને ડિસેબિલિટી જોવામાં આવેલી હતી. The tragedy was attributed to multiple safety failures. ઓકે, શું કારણ હતા? તો ઘણા બધા સેફટીના ફેલિયર્સ હતા. પુઅર મેન્ટેનન્સ, ઇનએડિક્વેટ સેફટી સિસ્ટમ અને લેક ઓફ પ્રોપર ટ્રેનિંગ, જે આપણે વાત કરી. મેન્ટેનન્સ નહોતું કરેલું ઇક્વિપમેન્ટનું, પુઅર મેન્ટેનન્સ, સેફટી સિસ્ટમ નહોતા વ્યવસ્થિત, અને લોકોને ટ્રેનિંગ નથી આપવામાં આવી કે આવી પરિસ્થિતિમાં કરવાનું શું. The plant safety mechanism were either malfunctioning or turned off to save cost. ઓકે, તો પ્લાન્ટના જે કંઈક સેફટી મિકેનિઝમ થાય એ બધા કામ કરતા નહોતા. And the disaster highlighted the utmost need of stringent industrial safety regulation and better emergency. આનાથી આપણે શીખે મળી કે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને રેગ્યુલેશન્સને કોઈ પણ છૂટ આપવાની નહીં. એમાં જે કંઈ કાનૂની છે કાર્યવાહી એ બધી ફોલો કરવાની. એમરજન્સી પ્રિપેર્ડનેસ માટે તૈયાર રાખવાનું, સો દેટ કે એવા ઇન્સિડન્ટ જો ફ્યુચરમાં બને તો એમાંથી મિનિમમ રિસ્ક અને મિનિમમ લોસ આપણે થાય. Okay, next one is define explosion and exposure.
ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે, ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ છે જેના પૂછાઈ શકે છે, પણ આ બે પૂછાયેલા છે અને બહુ કન્ફ્યુઝિંગ હોય છે પણ સિમ્પલ છે એટલે મેં પહેલા આ બે જ લીધા છે. ઓકે, એક્સપોઝર એન્ડ એક્સપ્લોઝન. તો એક્સપોઝરનો મતલબ છે કે તમે કોઈ પણ રિસ્કથી, હઝાર્ડથી કેટલા નજીક, કેટલા કોન્ટેક્ટમાં છો, જેથી કરીને જો તમારે એ હઝાર્ડનું અસર બને તમારા ઉપર તો તમારે કેટલું નુકસાન થશે. બહુ સિમ્પલ ભાષામાં, હજી સિમ્પલ ભાષામાં કહું તો તમે જેટલા હઝાર્ડ, તમારે જેટલું નુકસાન વધારે પહોંચાશે ને તમે એના એટલા વધારે એક્સપોઝરમાં છો. ઓકે, અને એક્સપ્લોઝનનો મતલબ હોય છે ધડાકો. ઓકે, any reaction in which there is a rapid and violent release of energy, okay, because of the chemical reaction or mechanical failure or physical process resulting in sudden increase in volume and release of gases, that is explosion. So આ બંને important definition છે. I have written the entire definition, given 2-3 points so that if it is asked in even 4 marks, so you have 2 marks for each. ઓકે, જો 4 માર્કમાં પૂછવામાં આવે તો આટલું લખવું પડે તમને કે એક 4 માર્કનું છે એટલે 4 પોઈન્ટ લખવાના, એટલે બંનેના 2-2 પોઈન્ટ્સ તમારે લખવાના, એક ડેફિનેશન અને ડેફિનેશન સાથે એનું એક સબ ડેફિનેશન, એવી રીતે. Next one is list out various Indian safety, health and environmental standards. હવે લિસ્ટ જ્યારે પૂછેલું છે ને એટલે ખાલી ફક્ત ને ફક્ત નામ લખવાનું છે, બીજું કશું જ નહીં લખવાનું. ઓકે, નામ અને વર્ષ. So various Indian safety, health and environment standards are as follows. First one, Factories Act 1948. Okay. Second one is Environmental Protection Act 1986. Third one is Air Prevention and Control of Pollution Act 1981. Water Prevention and Control of Pollution Act 1974. Hazardous Waste Management, Handling and Transboundary Movement Rules 2008. Manufacture, Storage and Import of Hazardous Chemical Rules 1989. Public Liability Insurance Act 1991, National Building Code of India, Bureau of Indian Standards, Indian Boiler Act 1923, Noise Pollution Regulation and Control Rules 2000 and E-Waste Management Rule 2016. એ આ આટલા ઇન્ડિયન થયા. હવે ઇન્ટરનેશનલ લિસ્ટ કરીએ તો ISO 45001, ISO 14001, ISO 9001, OHSHAS 18001, એનું ફૂલ ફોર્મ છે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ. પછી ISO 26000, REACH, registration, evaluation, authorization and restriction of chemicals. And last one is OSHA standards, that is Occupational Safety and Health Administration, આ US standards છે જે ફોલો કરવામાં આવે છે. પછી છે NIOSH standards, National Institute of Occupational Safety and Health, again US related, Kyoto Protocol, Paris Agreement, Basel Convention and World Health Organization guidelines. So thank you so much for watching. All the very best for exams. All these questions are very 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 important. Okay, તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બધા જ યાદ કરી લેજો અને વ્યવસ્થિત રીતે એક્ઝામમાં લખીને આવજો. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, શેર તો કરજો જ, તમારા બધા જ ફ્રેન્ડ્સને ખબર પડે, જેમને નોટ્સની જરૂર હોય એમને પણ નોટ્સ મળી જાય. કોઈ ડાઉટ હોય તો કોઈ કમેન્ટમાં તમે લખી કાઢો અને તમે મારું પેજ સબસ્ક્રાઈબ પણ કરી શકો છો, એટલે ગમે ત્યારે નવો વિડીયો આવે તો તમને મળી જાય. ઓકે, જો તમે કે તમારા ફ્રેન્ડ્સ કે કોઈ ઓળખીતા જોબ માટે સર્ચ કરતા હોય તો ઇન્સ્ટાગ્રામનો એક પેજ છે ભારત જોબ્સ ફોર ઓલ, એને લાઈક કરી દો, એમાં જોબ્સની નવી નવી માહિતી બધી એમાં આવે છે, તો યુ કેન ગેટ ધેટ. And all the very best for exams. Keep watching and keep learning.